નમસ્કાર મિત્રો, આપણે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણનો અભ્યાસ કર્યો અને આ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણનો ઉપયોગ કરીને હવે આપણે ગ્લુકોઝના અણુમાંથી નિર્માણ પામતા વાસ્તવિક એટીપીની ગણતરી કરી શકીએ છીએ। તો ચાલો આપણે ગ્લુકોઝના અણુમાંથી નિર્માણ પામતા વાસ્તવિક એટીપીની ગણતરી કરીએ। અને આ જે ગણતરી છે કે આપણો સૈદ્ધાંતિક અભ્યાસ છે, પ્રેક્ટિકલી અભ્યાસ નથી, જે આપણી કેટલીક કલ્પનાઓ પર આધારિત છે। કઈ કલ્પનાઓ પર આધારિત છે? આ ગણતરી માટે આપણે કેટલીક કલ્પનાઓ કરી છે। કેવી કલ્પનાઓ કરી છે અહીંયા મેં આપી છે। આપણી પહેલી કલ્પના, આપણે એવું વિચાર્યું છે કે ગ્લુકોઝનું જે વિઘટન થાય છે ને, એ ગ્લુકોઝનું વિઘટન એક સુવ્યવસ્થિત, સક્રિય અને ક્રમિક પરિપથ છે। એટલે આપણે એવી કલ્પના કરીએ છીએ કે ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા એક ક્રમિક પરિપથ છે, તબક્કાવાર થાય છે। એમાં પેલું ગ્લાયકોલિસિસ થાય, બીજું ક્રેબ્સ ચક્ર થાય અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય। આ ક્રમમાં ગ્લુકોઝનું વિઘટન થાય, વારાફરતી થાય, આપણે એવું માનીએ છીએ। આ સાચું છે કે ખોટું એ નહીં, આપણી આ કલ્પના છે, આપણે એવું માન્યું છે। અને બીજું આપણે એવું પણ કહીએ છીએ કે ભાઈ એક પ્રક્રિયામાંથી નિર્માણ પામતી નિપજ એ બીજી પ્રક્રિયા માટે પ્રક્રિયક તરીકે વપરાય છે। દાખલા તરીકે ગ્લાયકોલિસિસથી પાયરુવેક એસિડનું નિર્માણ થાય, એ પાયરુવેક એસિડ ક્રેબ્સ ચક્રમાં પ્રક્રિયક તરીકે વપરાય। ક્રેબ્સ ચક્રમાંથી NADH2 અને FADH2નું નિર્માણ થાય। આ NADH2 અને FADH2 એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં પ્રક્રિયક તરીકે વપરાય। આમ આજે ગ્લુકોઝના વિઘટનની સમગ્ર પ્રક્રિયા છે એ ક્રમિક પ્રક્રિયા છે, તબક્કાવાર થાય છે, એવી આપણે કલ્પના કરી છે। ચલો આપણી બીજી કલ્પના, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગ્લાયકોલિસિસ દરમિયાન પણ NADH બને છે। તમે જાણો છો આ ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH બને છે ને, એ કણાભ સૂત્રમાં જાય છે અને કણાભ સૂત્રમાં એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય છે। આપણી આ કલ્પના છે। અને કણાભ સૂત્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થઈને એમાંથી એટીપી બને છે। પ્રશ્ન મોટો એ કે ભાઈ ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH બન્યા, એ NADH ક્યાં બને છે? કોષરસમાં। તો કોષરસમાંથી આ જે પાયરુવેક એસિડ છે, કોષરસમાંથી જે આ NADH2 છે એ કણાભ સૂત્રમાં કેવી રીતે જતા હશે? આ ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝમાંથી બે પાયરુવેક એસિડ બને, એ દરમિયાન NADH2નું નિર્માણ થાય। આ NADH2 કણાભ સૂત્રમાં કેવી રીતે જાય? કેમ કે કણાભ સૂત્રનું જે આ પટલ છે ને, એ NADH2 માટે અસ્વીકાર્ય છે। એ NADH2 ને અંદર નહીં આવવા દે, તો આ NADH2 અંદર કેવી રીતના આવશે? શટલ દ્વારા, શટલમાં બેસીને આવશે। આ કણાભ સૂત્રના પટલની અંદર બે શટલ સિસ્ટમ આવેલી છે। કઈ બે શટલ સિસ્ટમ? એક ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ અને બીજું મેલેટ એસ્પાર્ટેટ શટલ। આવા બે શટલ છે અહીંયા। मान लो कि आ पहलू शटल ग्लिसरोल फॉस्फेट शटल અને આ બીજું શટલ છે મેલેટ એસ્પાર્ટેટ શટલ। આ બંને શટલ દ્વારા આ NADH2 છે કણાભ સૂત્રમાં આવી શકે છે। હવે NADH2 કયું શટલિયું પકડે છે એના ઉપર આધાર। સામાન્ય રીતે NADH2 મેલેટ એસ્પાર્ટેટ શટલ દ્વારા કણાભ સૂત્રના આધારકમાં આવે। જો NADH2 ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ દ્વારા કણાભ સૂત્રના આધારકમાં આવે તો એ FADH2 માંથી પસાર થાય। FADH2ના રૂટમાંથી પસાર થાય અને FADH2ના રૂટમાંથી પસાર થાય ને, તો ત્યાં ફક્ત બે એટીપીનું જ નિર્માણ થાય। પણ જો આ મોંઘા શટલમાં આવશે, મેલેટ એસ્પાર્ટેટ શટલમાં NADH2 આવશે, તો એ NADH2 છે એ NADHના રૂટમાંથી પસાર થશે અને NADHના રૂટમાંથી પસાર થાય, એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય તો 3 એટીપી બને। એટલે આમ સામાન્ય રીતે ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH બન્યા એ કણાભ સૂત્રના આધારકમાં જશે, ત્યાંનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે અને 3 એટીપીનું નિર્માણ થશે। એટલે ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH2 બન્યા એ પણ 3 એટીપી બનાવશે। આ રીતે આપણી એક કલ્પના છે। બીજી કલ્પના, ત્રીજું, આ જે આખો સમગ્ર પરિપથ છે ગ્લુકોઝના વિઘટનનો, એમાં જે પણ બધી નિપજો બને છે, મધ્યવર્તી સંયોજન બને છે, એ સંયોજનો બીજા કોઈ સંયોજનના નિર્માણમાં ભાગ લેતા નથી। આપણી કલ્પના છે। ચોથું,
શ્વસનમાં માત્ર આ જે ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા છે, ગ્લુકોઝનું જે શ્વસન થાય છે એ શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, એના સિવાય બીજા કોઈ વૈકલ્પિક પ્રક્રિયકનો શ્વસનમાં ઉપયોગ થતો નથી કે બીજા કોઈ વૈકલ્પિક પ્રક્રિયકનું શ્વસન થતું નથી. આપણે આ બધી કલ્પનાના આધારે ગ્લુકોઝનું વિઘટન કરાવીએ છીએ અને એટીપીની ગણતરી કરીએ છીએ. આપણી એક સૈદ્ધાંતિક બાબત છે અને આ બધી કલ્પના ઉપર આધારિત છે. આ બધી આપણી કલ્પના છે. જો આપણે એવી કલ્પના કરીએ કે ગ્લુકોઝનું વિઘટન જે થાય છે ને એ ક્રમિક તબક્કા દ્વારા થાય છે. પહેલાં ગ્લાયકોલિસિસ થાય, પછી ક્રેબ્સ ચક્ર થાય અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય અને એકની નિપજ બીજામાં વપરાય. બીજી આપણે એવી કલ્પના કરી કે ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH બને છે ને એ NADH પણ કણાભ સૂત્રમાં જાય શટલ સિસ્ટમ દ્વારા અને ત્યાં એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થઈને 3 ATP બનશે. ત્રીજી આપણે એવી કલ્પના કરી કે આ જે ગ્લુકોઝના વિઘટનનું સંપૂર્ણ પરિપથ છે એમાં જેટલી પણ નિપજો બને છે, જેટલા પણ મધ્યવર્તી સંયોજનો બને છે એ બીજે ક્યાંય બીજી પ્રક્રિયાઓમાં વપરાતા નથી. ચોથી આપણે એવી કલ્પના કરી કે જ્યારે આવું શ્વસન થશે ને તો એમાં પ્રક્રિયક તરીકે માત્ર ગ્લુકોઝ જ વપરાય છે, બીજા કોઈ પ્રક્રિયકો નહીં વપરાય. વાસ્તવમાં આ પ્રકારની જે આપણી કલ્પના છે એ સજીવ તંત્ર માટે શક્ય નથી. વાસ્તવમાં સજીવ તંત્રમાં આવું ન બને, કેમ કે સજીવ તંત્રમાં આ જે બધી પ્રક્રિયાઓ છે, આ જે પરિપથો છે એ એક સાથે થાય. પહેલી વસ્તુ ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ સજીવ તંત્રમાં એક સાથે થાય, તબક્કાવાર ન થાય. આ પહેલી વસ્તુ. બીજું, સજીવ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયક છે એ અંદર પણ આવી શકે છે અને બહાર પણ જઈ શકે છે જેવી જરૂરિયાત. એટલે કણાભ સૂત્રના જે બધી નિપજો છે, મધ્યવર્તી સંયોજન છે, બહાર પણ જઈ શકે, અંદર પણ જઈ શકે, બીજી કોઈ પ્રક્રિયામાં પણ વપરાઈ શકે છે. અને ત્રીજી વસ્તુ કે ભાઈ શ્વસનમાં ખાલી ગ્લુકોઝ વપરાય એવું જરૂરી નથી, ગ્લુકોઝ સિવાય બીજા પ્રક્રિયકો પણ વપરાઈ શકે છે. એટલે વાસ્તવિક રીતે સજીવ તંત્રમાં આપણે આ જે બધી કલ્પનાઓ કરી છે ગ્લુકોઝના વિઘટન માટેની એ સંપૂર્ણ સાચી નથી. પણ હા, આપણી એટીપીની ગણતરી માટે આ જરૂરી છે. આપણે સજીવ તંત્રમાં ઉર્જાનું સંશ્લેષણ કેટલું થશે, એનો ઉપયોગ, એનું નિષ્કર્ષણ કેટલું થશે, આ બધું જાણવું હોય તો આપણે આ કલ્પના કરવી જરૂરી છે. તો તમે આ ગ્લુકોઝનું વિઘટન કેવી રીતે થાય જાણી શકો અને એ દરમિયાન એટીપીનું નિર્માણ કેવી રીતે થાય એ સમજી શકો છો. તો ચાલો આપણી આ કલ્પના દ્વારા આપણે ગ્લુકોઝના વિઘટનથી કેટલા એટીપીનું નિર્માણ થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કલ્પના પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે ગ્લુકોઝનું વિઘટન 3 તબક્કામાં થાય. પહેલું ગ્લાયકોલિસિસ થાય, પછી ક્રેબ્સ ચક્ર થાય, સાથે સાથે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. તો આ ગ્લાયકોલિસિસ છે, આ ક્રેબ્સ ચક્ર છે. હવે આપણે ગણીએ કે આમાં ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા એટીપી બનશે અને ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા એટીપી બનશે. એક મુદ્દો આટલા અભ્યાસ ઉપરથી યાદ રાખજો કે જ્યાં NADH2 હોય ત્યાં 3 એટીપી બનશે. જ્યાં માન લો કે એક NADH2 હોય તો એના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી 3 એટીપી બને. આ યાદ રાખજો. એક FADH2 હોય તો એના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી 2 એટીપી બને. આટલું યાદ રાખજો. એટલે જ્યાં જ્યાં NADH2 હોય ત્યાં તમારે 3 એટીપી ગણી લેવા. જેટલા હોય, એક NADH2 હોય તો 3 એટીપી, 2 હોય તો 6. એટલે જ્યાં જ્યાં NADH2 1 હોય એ 3 એટીપી બનાવશે અને FADH2 2 એટીપી બનાવશે. આવી ગણતરી તમારે યાદ રાખવાની છે. તો ચલો, ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા એટીપી છે, કેટલા NADH2 છે, એમાંથી કેટલી શક્તિ બનશે આપણે ગણતરી કરીએ. આ ગ્લાયકોલિસિસનો માર્ગ. જો તમારે એટીપીની ગણતરી શીખવી હોય અથવા તો પરફેક્ટ તમને ક્યારે આવડશે, જો તમને ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર આખા આવડતા હોય તો જ તમને એટીપીની ગણતરી આવડશે. અને આના ઉપરથી નીટ વગેરે પરીક્ષામાં ઘણા બધા પુષ્કળ પ્રશ્નો પૂછાય છે. એટલે આ બંને ખાસ યાદ રાખવું. મેં તમને આખું ગ્લાયકોલિસિસ અહીંયા બતાવ્યું છે અને એના પછીનું ક્રેબ્સ ચક્ર અહીંયા બતાવ્યું છે. આપણે પહેલી વાત ગ્લાયકોલિસિસથી કરીશું કે ભાઈ ચલો, આ ગ્લાયકોલિસિસ એમાં કેટલા એટીપી ક્યાં કેવી રીતે બને છે આપણે ગણીએ. ગ્લુકોઝ છે એનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફોસ્ફોરીકરણ થયું ત્યારે તમે જુઓ કે 1 એટીપી વપરાયા. એવી જ રીતે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થયું ત્યારે પણ 1 એટીપી વપરાયા. આમ ગ્લાયકોલિસિસમાં શરૂઆતમાં 2 એટીપી વપરાય છે, ભૂલતા નહીં. આપણે આ બધું ગણતરીમાં લેવાનું છે.
પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું વિખંડન થયું, DHAP અને PGL તમને મળ્યા. આ DHAP પણ PGLમાં ફેરવાય એટલે 2 PGL થઈ ગયા. હવે શું થાય છે, આ PGLનું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરણ થાય છે ત્યારે તમને ATP નથી મળતા, પણ શું મળે છે, 2 NADH2. જો NADH2 આવ્યા યાદ છે ને, એક NADH2 હોય તો એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થઈને 3 ATP તમને મળે. અહીંયા કેટલા છે, 2 NADH2, તો કેટલા ATP મળશે, 6 ATP મળશે. ભૂલતા નહીં, આપણે આગળ ગણીશું. ચલો હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જ્યારે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે ત્યારે વળી પાછા 2 ATPનું નિર્માણ થાય છે. અને આ જે 2 ATP બન્યા ને એ આધારક આધારિત બન્યા. આધારક આધારિત ફોસ્ફોરીકરણથી બન્યા. ગ્લાયકોલિસિસમાં 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ BPGA એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે ત્યારે આધારક આધારિત 2 ATPનું નિર્માણ થાય છે. એવી જ રીતે ફોસ્ફોઇનોલ પાયરુક એસિડ એ પાયરુક એસિડમાં ફેરવાય છે ત્યારે પણ આધારક આધારિત 2 ATPનું નિર્માણ થાય છે. એટલે આમ આધારક આધારિત કુલ કેટલા ATP બન્યા, 4 ATP બન્યા. આ આધારક આધારિત 4 ATP બન્યા ને એમાંથી 2 ATP વપરાઈ ગયા, -2 ATP શરૂઆતમાં વપરાઈ ગયા. હજુ એટલે કુલ કેટલા ATP બાકી રહ્યા, 2 ATP. તો આ ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બને છે એ દરમિયાન આધારક આધારિત કુલ તમને 2 ATP પ્રાપ્ત થશે. ચલો એ સિવાય આ ગ્લાયકોલિસિસમાં 2 NADH2 સર્જાયા તો કેટલા ATP બનશે, 2 NADH2. એક NADH2 હોય તો એના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી કેટલા ATP બને, 3 ATP બને. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી એક NADH2 હોય તો 3 ATP બને, પણ કેટલા NADH2 છે, 2 NADH2 છે એટલે 3 ATP ગુણ્યા 2, 3 દૂને 6 ATP બનશે. એટલે ગ્લાયકોલિસિસમાં NADH2ના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી 6 ATP બને અને 2 ATP આધારક આધારિત બન્યા. આમ ગ્લાયકોલિસિસ પૂરું થાય ત્યારે કુલ કેટલા ATP બનશે, 6 ને 2 8 ATPનું નિર્માણ થશે. એટલે ગ્લાયકોલિસિસમાં જે કુલ 8 ATP બન્યા એમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા કેટલા, 6. આવા પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. ગ્લાયકોલિસિસમાં કુલ 8 ATP બન્યા એમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા કેટલા, 6 ATP. અને આધારક આધારિત ફોસ્ફોરીકરણવાળા કેટલા, 2 ATP. આમ ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ કેટલા ATPનું નિર્માણ થયું, 8 ATPનું નિર્માણ થયું. ચલો આ રીતે ગ્લાયકોલિસિસના અંતે શું બની ગયું, પાયરુક એસિડ. હવે પાયરુક એસિડ ક્યાં જશે, કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં ગયેલા પાયરુક એસિડ શામાં ફેરવાશે, એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં. આ પાયરુક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય છે ત્યારે તમે જુઓ એક NADHનું નિર્માણ થાય છે. પછી એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે છે. તમે ક્રેબ્સ ચક્રમાં જુઓ બીજા 3 NADHનું નિર્માણ થાય છે, એક અહીંયા, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. ક્રેબ્સ ચક્રમાં પહેલો NADH ક્યાં બને છે, આઇસોસાઇટ્રિક એસિડ આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં ફેરવાય ત્યારે એક NADH બને છે. એવી જ રીતે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય ત્યારે પણ NADH બને છે. અને છેલ્લે મેલિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડમાં ફેરવાય ત્યારે પણ NADH બને છે. એટલે આમ આ પાયરુક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય ત્યારે કેટલા NADH બને છે, જો ગણીને કહો મને, 1 2 3 અને 4 NADH બને છે. 4 NADH પ્લસ H પ્લસ. એક પાયરુક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય તો 4 NADH પ્લસ H પ્લસ બનશે. હવે તમે જાણો છો કે ભાઈ એક NADH હોય તો કેટલા ATPનું નિર્માણ થાય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી. એક NADH હોય તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી
3 એટીપીનું નિર્માણ થાય, પણ અહીંયા કેટલા NADH પ્લસ H પ્લસ છે 4, તો ગુણ્યા 4, 4 તરીને 12 એટીપીનું નિર્માણ થશે. એટલે આમ પાયરુવેક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય છે ત્યારે 4 NADH2 બને છે. એક NADH2 માંથી 3 એટીપીનું નિર્માણ થશે. કઈ ક્રિયાથી? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી. 4 NADH2 છે એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી કેટલા એટીપી બનશે? 12 એટીપી બને. ચલો આ સિવાય આ ક્રેબ્સ ચક્રમાં FADH2 છે, આ રહ્યા એક FADH2 છે, એક FADH2 ક્યાં છે? સક્સિનિક એસિડ ફ્યુમરિક એસિડમાં ફેરવાય ત્યારે આવા એક FADH2નું નિર્માણ થાય છે. અને આ FADH2નું જો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય તો કેટલા એટીપી બનશે? 2 એટીપી બનશે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી આ ક્રેબ્સ ચક્ર દરમિયાન કુલ કેટલા એટીપી બન્યા? 12 ને 2 14 એટીપી. 12 એટીપી NADHના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી બન્યા અને 2 એટીપી FADH2ના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી બન્યા. એટલે એક ક્રેબ્સ ચક્ર દરમિયાન 14 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી બને છે. અને તમે જાણો છો કે ક્રેબ્સ ચક્ર દરમિયાન એક જગ્યાએ આધારક આધારિત ફોસ્ફોરીકરણથી પણ એટીપી બને છે. કયું? સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનિક એસિડમાં ફેરવાય ત્યારે આધારક આધારિત એક એટીપીનું નિર્માણ થાય. જો આ અલગ પાડવાનું છે, તમને MCQમાં પણ પૂછાય, આધારક આધારિત ફોસ્ફોરીકરણથી કેટલા એટીપી બને અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી કેટલા બને? તો આધારક આધારિત એક એટીપીનું નિર્માણ થાય. તો આ રીતે આખું એક ચક્ર પૂરું થાય. પાયરુવેક એસિડ એક ચક્રમાંથી પસાર થાય તો કુલ કેટલા એટીપીનું નિર્માણ થાય? 14 ને વત્તા 1 એટલે 15 એટીપીનું નિર્માણ થાય. જો એટલે પાયરુવેક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય એ દરમિયાન 15 એટીપીનું નિર્માણ થાય. પણ તમે જાણો છો કે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય તો 2 પાયરુવેક એસિડ બને, એટલે કે આ ક્રેબ્સ ચક્ર 2 વાર થાય. એક પાયરુવેક એસિડ એક ક્રેબ્સ ચક્ર, એક પાયરુવેક એસિડનું વિઘટન કરવા માટે એક ક્રેબ્સ ચક્રની જરૂર પડે. 2 પાયરુવેક એસિડ છે એનું વિઘટન કરવા માટે 2 ક્રેબ્સ ચક્રની જરૂર પડે, તો આ નિપજ ડબલ થઈ જાય. એટલે 2 ક્રેબ્સ ચક્ર થશે તો એક ક્રેબ્સ ચક્રમાં 15 એટીપી, 2 ક્રેબ્સ ચક્રમાં કેટલા એટીપી? 30 એટીપી. એટલે 15 ગુણ્યા 2 બરાબર 30 એટીપી. સમજાયું? એટલે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય ત્યારે કેટલા એટીપી બને? હવે તમે કહી શકો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય એટલે એક ગ્લાયકોલિસિસ અને 2 ક્રેબ્સ ચક્ર થાય. ભૂલતા નહીં. ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય ને ત્યારે એક ગ્લાયકોલિસિસ અને 2 ક્રેબ્સ ચક્ર થાય. 2 ક્રેબ્સ ચક્ર કેમ? કેમ કે 2 પાયરુવેક એસિડ બને છે. એક પાયરુવેક એસિડના વિઘટન માટે એક ક્રેબ્સ ચક્ર, 2 પાયરુવેકના વિઘટન માટે 2 ક્રેબ્સ ચક્ર. એટલે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય તો એક ગ્લાયકોલિસિસ વત્તા 2 ક્રેબ્સ ચક્ર બનશે. એક ગ્લાયકોલિસિસમાં કેટલા એટીપી? 8 એટીપી. અને 2 ક્રેબ્સ ચક્રમાં કેટલા એટીપી? 30 એટીપી. બંનેનો સરવાળો કરો. કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન ગ્લાયકોલિસિસ અને 2 ક્રેબ્સ ચક્ર બંને દ્વારા થાય છે. એટલે બંનેનો સરવાળો કરો તો 8 એટીપી ગ્લાયકોલિસિસના, ગ્લાયકોલિસિસના 8 એટીપી વત્તા ક્રેબ્સ ચક્રના, ક્રેબ્સ ચક્ર 2 થશે, ગ્લુકોઝની આપણે વાત કરીએ છીએ, એટલે 30 એટીપી. તો કુલ ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા એટીપીનું નિર્માણ થયું? 38 એટીપીનું નિર્માણ થયું. એટલે હવે આપણને ખબર પડી કે એક ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થશે, સંપૂર્ણ વિઘટન થશે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર દ્વારા, તો 38 એટીપીનું નિર્માણ થશે. બીજી એક વાત તમને કહી દઉં, આમાંથી 2 એટીપી વપરાઈ જશે. -2 એટીપી ક્યાં વપરાશે એવું તમને કહું. આ સટલિયું અહીંયા આવ્યું હતું ને, સટલિયાનું ભાડું ચૂકવવું પડે. આ NADH2 આ પાયરુવેક એસિડ છે ને કણાભ સૂત્રમાં પ્રવેશે ને એ દરમિયાન 2 એટીપી વપરાઈ જાય છે. પાયરુવેક એસિડને અંદર આવવા માટે 2 એટીપી વપરાઈ જાય છે. એટલે 38 એટીપીમાંથી 2 એટીપી વપરાઈ જાય છે તો ચોખ્ખો નફો કેટલો થશે? 36 એટીપીનો. આમ ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટનથી આપણને વાસ્તવિક ચોખ્ખા કેટલા એટીપી મળશે? 36. અને નિર્માણ કેટલા પામે છે? 38. એમાંથી 2 વપરાઈ જાય છે.
તો સમજાઈ તમને આ એટીપીની ગણતરી? આના ઉપરથી તમને અવનવા પ્રશ્નો પૂછાશે, ક્યાંયથી તમને મૂકી દેશે. ગ્લાયકોલિસિસની અમુક વચ્ચેની નિપજમાંથી પૂછી નાખે, ક્રેબ્સ ચક્રમાંથી પૂછી નાખે, ગ્લુકોઝના અણુની સંખ્યા બદલી નાખે કે ભાઈ એક ગ્લુકોઝના અણુથી કેટલા એટીપી બન્યા, એક ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થયું તો 38 એટીપી બન્યા અને ચોખ્ખો નફો કેટલો થયો? 36 એટીપીનો. તમને એવું પૂછે 4 ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થાય તો કેટલા એટીપી બને? 36 ગુણ્યા 4 કરી નાખો. આવું અલગ અલગ પૂછે. પછી ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટનથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા કેટલા એટીપીનું નિર્માણ થાય? આવો પ્રશ્ન પૂછે. ગ્લુકોઝના અણુના સંપૂર્ણ વિઘટનથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા કેટલા એટીપી બને? તો આમાંથી તમારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા જ એટીપી ગણવા પડે, આધારકવાળાને ગણો જોઈ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા બંનેમાં કેટલા છે? તો આમાં આ ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા કેટલા? ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા 6 ગ્લાયકોલિસિસના 6. ક્રેબ્સ ચક્રમાં કેટલા? ક્રેબ્સ ચક્ર 2 ગણવાના છે આપણે. ક્રેબ્સ ચક્ર 2 ગણવાના છે. એક ક્રેબ્સ ચક્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા કેટલા? 14 આપણે ગણ્યા હતા. એક ક્રેબ્સ ચક્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા એટીપી કેટલા? 14. તો 2માં કેટલા થાય? 28. એટલે 28 વત્તા 6 કેટલા થશે? 8 ને 6 14, 1 2 ને 1 3 34. એટલે આવા અવનવા પ્રશ્નો તમને પૂછાય છે. મગજમાં બિલકુલ ક્લિયર રાખજો ક્યાં તમારે શું ગણવું છે. જ્યાં NADH2 અને FADH2 હોય અને એમાંથી જે એટીપી બને એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણવાળા થયા અને એના સિવાયના બાકી બધા એટીપી આધારક આધારિત ફોસ્ફોરીકરણવાળા થયા. સમજાયું? જ્યાં NADH2 હોય અને FADH2 હોય એમાંથી એટીપી ક્યારે બનશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે તો. અને એના સિવાયના બાકીના એટીપી કયા થયા? આધારક આધારિત થયા. સમજાઈ આ ગણતરી? યાદ રાખજો. આ ગ્લાયકોલિસિસવાળી અને આ ક્રેબ્સ ચક્રવાળી ગણતરી તમને યાદ રહેવી જોઈએ, પરીક્ષા માટે અગત્યની છે. ચલો ફરી એકવાર કહી દઉં કે ભાઈ હવે આપણને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ. એટલે હવે આપણે ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન દરમિયાન કેટલા એટીપી બનશે ગણી શકીએ. અને આ એટીપીની જે ગણતરી આપણે કરીએ છીએ ને સૈદ્ધાંતિક છે, વાસ્તવિક નથી. આપણી કેટલીક કલ્પના ઉપર આધારિત છે. આપણે આમાં એવી કલ્પના કરીએ છીએ કે ભાઈ ગ્લુકોઝનું જે વિઘટન થાય ને એ ક્રમશઃ તબક્કાવાર થાય. પહેલું ગ્લાયકોલિસિસ થાય ને બીજું ક્રેબ્સ ચક્ર થાય ને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. પણ વાસ્તવમાં આવું નથી હોતું, આપણી એક કલ્પના છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ગ્લાયકોલિસિસ દરમિયાન જે NADH સર્જાય છે ને એ કણાભ સૂત્રમાં જાય, ત્યાંનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય ને એ પણ એટીપી બનાવશે, 3 એટીપી બનાવે. બીજું આપણે એમ કહીએ છીએ કે આ જે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટનનો પરિપથ છે ત્યાં વચ્ચે જે બધી નિપજો બને છે એ બીજા કોઈ સંયોજનના નિર્માણમાં નથી વપરાતી, એમાં ને એમાં પડી રહે છે. અને છેલ્લું આપણે એમ માનીએ છીએ કે શ્વસનમાં માત્ર ગ્લુકોઝ જ પ્રક્રિયક તરીકે વપરાય છે, બીજું કંઈ વપરાતું નથી. આપણી કલ્પના છે, વાસ્તવિક રીતે જીવનતંત્રમાં આવું ન બને. બધી પ્રક્રિયાઓ એક સાથે જ થાય. જીવનતંત્રમાં ખાસ ક્યાંય આવું નહીં બને. આ બધી પ્રક્રિયાઓ એક સાથે થશે. એકની નિપજ બીજામાં વપરાઈ શકે. એકમાંથી કણાભ સૂત્રમાં જે નિપજો બની બહાર પણ જઈ શકે, બહારની અંદર પણ આવી શકે અને એટી પણ જ્યાં જરૂર છે ત્યાં વપરાઈ શકે. એટીપી પણ જ્યાં જરૂર છે ત્યાં વપરાઈ શકશે. કે બચ્યા નહીં રહે, પડ્યા નહીં રહે. પણ આપણે કલ્પના કરીએ આપણને એટીપીની ગણતરી કેટલી છે, સંશ્લેષણ કેટલું થાય, એનું નિષ્કર્ષણ કેટલું થાય એ જાણવું છે. એટલે આપણે આ કલ્પનાથી એટીપીની ગણતરી કરીશું. તો હવે તમારે આ ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કેવી રીતે થાય તમને ખબર પડવી જોઈએ. પહેલાં ગ્લાયકોલિસિસ થાય ને પછી ક્રેબ્સ ચક્ર થાય, એ દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય. આ બંને દરમિયાન ક્યાં ક્યાં કેટલા એટીપી બને છે, કેટલા NADH FADH2 બને છે તમારે પહેલાં એ ગણવા પડે. ગ્લાયકોલિસિસમાં કેટલા એટીપી બને છે? ગ્લાયકોલિસિસમાં આધારક આધારિત 4 એટીપી બન્યા. એમાંથી શરૂઆતમાં 2 વપરાઈ ગયા એટલે બાકી રહ્યા ફક્ત 2 જ એટીપી. બીજું ગ્લાયકોલિસિસમાં NADH2 પણ બને છે તો એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે અને એમાંથી પણ એટીપીનું નિર્માણ થશે. એક NADH2 હોય તો 3 એટીપી, 2 છે એટલે 6 એટીપી, 6 ને 2 8 એટીપી ગ્લાયકોલિસિસના. હવે આ પાયરુવેક એસિડ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે. પાયરુવેક એસિડ એક ક્રેબ્સ ચક્ર પૂરું કરે દરમિયાન 4 NADH, 1 FADH2 અને 1 આધારક આધારિત એટીપીનું નિર્માણ થાય. એક NADH હોય તો 3 એટીપી, 4 છે, 4 તરી 12.
12 એટીપી NADHના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી સર્જાશે અને 2 એટીપી FADH2ના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી સર્જાશે. 12 ને 2 14 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી ક્રેબ્સ ચક્રમાં સર્જાયા. પણ ક્યારે? એક પાયરુવેક એસિડ એક ક્રેબ્સ ચક્ર પૂરું થયું ત્યારે. વત્તા 1 એટીપી આધારક આધારિત પણ બન્યા, એટલે કુલ 15 એટીપી એક ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાય. પણ આપણે જાણીએ છીએ કે ગ્લાયકોલિસિસ દરમિયાન તો 2 પાયરુવેક એસિડ બને છે, એટલે 2 પાયરુવેક એસિડ પસાર થશે, 2 ક્રેબ્સ ચક્ર બને. 2 ક્રેબ્સ ચક્ર બને ત્યાં નિપજો ડબલ થઈ જાય. એક ક્રેબ્સ ચક્ર દરમિયાન 15 એટીપી, તો 2 ક્રેબ્સ ચક્ર દરમિયાન 30 એટીપી આવશે. એટલે આ ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય તો ક્રેબ્સ ચક્ર દરમિયાન 30 એટીપી બને અને ગ્લાયકોલિસિસ દરમિયાન 8 કુલ 38 એટીપી બનશે. આ 38 એટીપી બન્યા ને એમાંથી જ્યારે પાયરુવેક એસિડ કણાભ સૂત્રમાં પ્રવેશે ને એ દરમિયાન 2 એટીપી વપરાઈ જાય છે. તો 38 - 2 એટીપી કુલ 36 એટીપી બનશે. તો આ એટીપીની ગણતરી ખૂબ જ અગત્યની. આના ઉપરથી તમને MCQમાં ગણતરીવાળા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો.